શું તમને હજુ પણ એવું લાગે છે કે જ્યારે સરહદો પર યુદ્ધ લડાઈ ગોળીઓ ચાલે ત્યારે દેશ સંકટમાં હોય? તો જાગી જજો, તમે બ્રહ્મા છો. નમસ્કાર, હું છું કિશન અને આજે મારે કોઈ તમારી સાથે મીઠી મીઠી વાતો નથી કરવી, પણ મારે એવા કડવા સત્યનો સામનો કરાવવો છે જે તમારા રસોડાથી લઈ તમારા પાકીટ સુધી પહોંચી ગયું છે. દુશ્મનો હવે સરહદે નથી, તમારા ખિસ્સા સુધી પહોંચી ગયા છે. તમારા પરસેવાની કમાણી એક એક રૂપિયાની કિંમત કેમ કોતરાઈ રહી છે? પેટ્રોલ પંપ પર જતી વખતે કેમ સામાન્ય માણસોનો શ્વાસ અદ્ધર થઈ જાય છે? આ કોઈ સામાન્ય મોંઘવારી નથી, આ એક આર્થિક હુમલો છે. સાવધાન થઈ જજો, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ સોનું અને પેટ્રોલ વાપરવા બાબતે લાલ બત્તી ધરી છે. મિત્રો, ઈરાન અને ઇઝરાયલ લડે છે ત્યાં પણ તેની સીધી અસર આપણા રસોડા પર જ પડે છે. ભારત 80% તેલ બહારથી મંગાવે છે. પીએમની અપીલોનો સીધો અર્થ તમે સમજો. જો આપણે તેલ વપરાશ નહીં ઘટાડીએ તો દેશનું અબજોનું હુંડિયામણ વિદેશ જતું રહેશે. મારો સવાલ એ જ છે, શું આપણે 2 કિલોમીટર જવા માટે પણ ગાડી કાઢવી પડે છે? યાદ રાખજો, આજે જે ઈંધણ નહીં બચાવો તો કાલે મોંઘવારી આપણને જ ખાઈ જશે. હવે ટાઈમ છે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવાનો, ઈવી તરફ વળવાનો. આ માત્ર બચત નથી, આ દેશભક્તિ છે. આપણા દરેક ભારતીયોને સોનું બહુ જ વહાલું છે, સાચું ને? પણ અત્યારે આ સોનું દેશના અર્થતંત્રને કાટ લગાડી રહ્યું છે. આપણે જેટલું સોનું ખરીદીએ છીએ એટલા જ ડોલર આપણે વિદેશોને દેવા પડે છે. પરિણામ, રૂપિયો નબળો પડે છે. શું લગ્નમાં દેખાડો કરવા માટે દેશના અર્થવ્યવસ્થાને જોખમમાં મૂકવું જરૂરી છે? એ કેટલું વ્યાજબી છે? પીએમ નરેન્દ્ર મોદી એવું ઈચ્છે છે કે આપણે શ્રીલંકા અને પાકિસ્તાન જેવા કંગાળ ના બનીએ. એટલે જ અત્યારે સોના પર રોકાણ કરવાને બદલે દેશના વિકાસને ભાગીદાર બનો. મારું રિસર્ચ એમ કહે છે કે પાયાની વસ્તુઓ માટે વિદેશો પર નિર્ભર કેમ છીએ? જેમ કે ખેતી, લાઇફસ્ટાઇલ. ખેતીની વાત કરીએ તો વિદેશી ખાતર, ફર્ટિલાઇઝર પાછળ આપણે અબજો રૂપિયા લૂંટાવીએ છીએ. કુદરતી ખેતી અપનાવો, જમીન પણ બચશે અને તમારા દેશના પૈસા પણ. લાઇફસ્ટાઇલની વાત કરીએ, 1 વર્ષ વિદેશ પ્રવાસ તમે ટાળીને તો જુઓ. આપણા દેશના પર્યટનોનો સ્થળ જીવંત રહેશે અને આપણો દેશનો રૂપિયો આપણા દેશની અંદર જ રહેશે. મિત્રો, આ કોઈ લેક્ચર નથી કે ના કોઈ ચેતવણી. વડાપ્રધાને આ એક એવો સીધો સંકેત આપ્યો છે જેનાથી તમને અગવડ ના પડે. હવે જાગવાની જવાબદારી આપણી છે. શું તમે દેશ માટે થોડો ત્યાગ આપવા માટે તૈયાર છો? શું તમે લક્ઝરી છોડીને ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં સાથ આપશો? તમારો જવાબ અમને કોમેન્ટમાં જરૂરથી લખજો. હું દરેક કોમેન્ટને વાંચીશ અને તેની પર રિપ્લાય કરીશ. આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો કરો અને ખાસ કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.